ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને। તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો ગાઈઝ આપણે જો અત્યારે સવારમાં છે ને વાડીએ બી આવ્યા છીએ, ઘેરેથી કામ બધું ઘરનું કરી અને વાડીએથી બી આવ્યા અને અત્યારે વાડીએ આવીને આપણે જો અહીંયા વાડીએ શું કામ કરી છીએ તમને બતાવું, હાલો। જો આ મારા હાથમાં છે તુવેરના દાણા। તો આપણે છે ને વાડીએ તુવેર અને સોયાબીન બે વાવ્યું છે। જો તો આ છે ને સોયાબીન વાવેલા છે ને આ તુવેર છે। તો આ તુવેરમાં આવા ખાલા હોય કે નહીં, જો આ હશે હોય તો એ રીતના ખાલા છે ને તો આપણે ખાલા બુરવાના છે। તો જો આપણે કંઈક આવું ખેતર વાવેલું છે અને જો કંઈક આવું ખેતર છે અને રાખેલું છે આપણે વાવવા। તો જોઈ લો તમે અને હાલો ગાઈઝ હવે આપણે છે ને પાછા કામે લાગી જઈએ। આ તુર છે એ સોંપવાની છે તો આપણે સોંપાવણી આટલું રહ્યું છે। જો હવે આ સાઈડનું તો આપણે બધું સોંપી દીધું છે ને હવે આ રહ્યું છે તે આપણે સોંપી લઈએ। આપણે તુર સોંપાઈ ગઈ અને હવે આપણે જઈએ છીએ ઘેરે। તો આપણે હાલીને જવાનું છે, હજી આપણું ઘર અહીંથી 7-8 કિલોમીટર સેટું છે। તો હાલો ગાઈઝ ઘરે જઈ અને પાછું તમને તો ફાઇનલી ગાઈઝ આપણે વાડીએથી ઘરે આવી ગયા હતા બપોરે આવી અને જમી લીધું, જમીને નવરા થઈ અને પછી થોડીક વાર થાક લાગ્યો હતો ને તો આપણે બધું આરામ કર્યું। આરામ કરી અને પછી છે ને અત્યારે 5 વાગી ગયા છે। તો 5 વાગી ગયા છે ને તો આપણે ઉઠી ગયા છીએ અને ચા પાણી પી લીધા છે અને મારી મમ્મીની પાસે અત્યારે બપોર પછી જવાનું જ હતું વાડીએ, નીંદવા જવાનું હતું। તું એ તો બપોરે આપણે સોંપાઈ ગઈ છે તો મારી મમ્મીની ગયા છે, હું નથી ગઈ કારણ કે મને બહુ પગ દુખે છે તો હું પછી કંઈ ગઈ નહીં। મારી મમ્મીની ગયા છે ને અત્યારે જો બધું ઘર મસ્ત મજાનું આપણું ઘરનું કામ જો સરસ મજાનું બધું થઈ ગયું। વાસણ ધોઈને બપોરે પાણી આવ્યું હતું એ આપણે ભરી અને હંજવારીને એવું થઈ ગયું બધું કમ્પ્લીટ। તો અહીંયા જો અત્યારે છે ને હવે મેં કપડાં વાળ્યા છે। તો કપડાનું કામ કાલ ધોયા હતા ને તો એ બધું આપણે કમ્પ્લીટ કરી અને હવે છે ને ઘોડો છે ને તો આપણે એમાં મૂકી દઈએ હવની જગ્યાએ કપડાં। તો હાલો થોડી વાર પછી મળીએ તમને। તો ફાઇનલી ગાઈઝ બધું ઘરનું કામ આપણે થઈ ગયું છે, નવરા થઈ ગયા અને આપણે મસ્ત મજાનું નાહી લીધું છે। નાહી ધોઈને કમ્પ્લીટલી જો મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને હવે સાંજ પડી ગઈ છે। તો રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ બનાવવા આજ તો કાંઈક મસ્ત જ બનાવશે કારણ કે આપણા ઘરે આજે મહેમાન આવવાના છે। તો કોણ મહેમાન આવશે કોણ નહીં એ પણ તમને બતાવીશ। તો હાલો કન્ટિન્યુ બની રહેજો બ્લોગમાં। થોડીક વાર પછી મળીએ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત કમેન્ટ કરી દો, સરસ મજાની કમેન્ટ કરો તો કમેન્ટનો વિડીયો પણ આપણે બનાવશું। તો મસ્ત મજાની કમેન્ટ કરો અને મારા વિશે જાણવું હોય, મારા ઘર વિશે, મારા ગામ વિશે જાણવું હોય તો પણ મસ્ત કમેન્ટ કરો તો હું પણ તમને કહીશ। તો આને ફૂલ સપોર્ટ કરો કારણ કે મારે તમારા સપોર્ટની જરૂર છે। તો ફૂલ સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, બેલ આઇકનને પ્રેસ ને ફૂલ જ સપોર્ટ કરજો। તો હાલો કન્ટિન્યુ બની રહેજો। જમવામાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવીશ અને મહેમાન કોણ આવશે એ પણ તમને બતાવીશ। તો હાલો થોડીક વાર પછી તો હાલો ગાઈસ દાળ ભાત છે જમવામાં, ભજીયા બનાવ્યા છે, આ ભજીયા છે આ ચટણી અને બધા મહેમાન આવી ગયા છે ને જમવા બેસી ગયા છે, બધા જમે છે, ભજીયા ખાય છે। આ મારા મામા છે ને ઓલો મારો ભાઈ છે। તો જો દાળ ભાત મારી મમ્મી બધાને વાસણ પીરીએ છે। તો હાલો હવે આપણે જમી લઈએ। તો ફાઇનલી ગાઈઝ આપણે જો અત્યારે છે ને નીંદરમાં અડધે મોડે પૂરી ગયા છે અને અત્યારે છે ને જાગીને બ્લોગ એન્ડ કરીશી। તો વાસણ ધોઈને નવરા થઈ ગયા, બહુ મોડું થઈ ગયું છે। વાસણ તો ક્યારના ધોઈને ખાશે ને હજી બધા બહાર બેઠા છે, હું તો અંદર આવી ગઈશ મારી પથારીએ અને મેં તો અડધી નીંદર કરીને પછી બ્લોગ એન્ડ કરવા હું ઉઠીશ। તો ગાઈઝ આપણે અહીંયા બ્લોગને એન્ડ કરીશું। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં। તો જય માતાજી, જય મા મંગલ।